જય વસાવડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. નમસ્કાર મિત્રો, હું જય વસાવડા. પ્લેનેટ જેવી ઉપર 2020નું આ ભારેખમ નીવડેલું વર્ષ આપણે હળવા ફૂલ રીતે પસાર કરી શકીએ એટલા માટે કેટલાક અવનવા કાર્યક્રમો લઈને ફરીથી હાજર છું. આજે દોસ્તો વેરી સ્પેશિયલ પ્રોગ્રામ છે. આજે આપણે ફોરેનની પરદેશની સફર કરવાની છે, ગુજરાતની અંદર, ભારતની અંદર, ઘરે બેઠા બેઠા. આમ તો પ્લેનેટ જેવીના દર્શકો છે એ પણ ગ્લોબલ છે. એવું નથી કે માત્ર ગુજરાતી મિત્રો જ જોવે છે, ઘણા બધા લોકો ફોરેનથી પણ જોવે છે. અને હું તો ઘણા બધા કાર્યક્રમો નોર્થ અમેરિકામાં કરી ચૂક્યો છું, યુએસએ અને કેનેડાની અંદર. તો કેનેડામાં અત્યારે એક વેરી સ્પેશિયલ પ્લેનેટ જેવીના ગ્રહવાસી છે, એ છે ડૉક્ટર નિરાલી રાજાણી. ડૉક્ટર નિરાલી રાજાણીનો પરિચય મને 8 વર્ષ પહેલાં જ્યારે મારા પપ્પાને લઈને હું રાજકોટ આવેલો અને ઇમરજન્સીની અંદર અમે એમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરેલા, અને ત્યારે ડૉક્ટર ચિરાગ માત્રાવડિયા ઇન્ટેન્સિવિસ્ટ તરીકે મારા બહુ અંગત મિત્ર એની સારવારમાં હતા, ત્યારે થયેલો. નિરાલી આજે મેં આવી ટોપી બોપી પહેરી છે, એના લાલ રંગના વસ્ત્રો પહેરે છે ને સાન્તાક્લોઝ ટાઈપના, એવી સાન્તાક્લોઝ બનીને રોજ આવે. એટલે સાન્તાક્લોઝ જેવું મીઠું મીઠું સ્માઇલ કરીને. પોતે યંગ હતી અને ત્યારે તો એ હજી ડૉક્ટર તરીકે તાલીમ લઈ રહી હતી. અને ત્યારે મેં જોયું ઓબ્ઝર્વેશન કરીને કે એને પપ્પા સાથે રોજ, પપ્પા તો દર્દી હતા પણ રોજ બહુ સ્વીટ સ્માઇલ સાથે મુન્નાભાઈ MBBSમાં જેવી વાતો કરવામાં આવી છે, ડૉક્ટર હન્ટર પેચ એડમ્સે જેવી વાત કરી છે, એવી બહુ સરસ સ્વીટ સ્માઇલ સાથે પપ્પાને બધું પૂછે, વાતો કરે અને દર્દીને સ્નેહથી સારવાર મળે એવી કાળજી રાખે, અને બધા સવાલોના પણ સરસ જવાબ આપે. દેટ વોઝ અ ફર્સ્ટ એન્કાઉન્ટર. અને પછી થોડી વાત થઈ એટલે ખબર પડી કે એને તો વાંચવાનો શોખ છે, અને એના પપ્પાએ દીકરીને એવી રીતે ઉછેરી છે કે ખૂબ સરસ વાચક બને. અને એમાં એના પપ્પાનો પણ પરિચય થયો, અને પછી તો નિરાલી સાથે ફ્રેન્ડશિપ થઈ ગઈ. તો મેં જોયું કે શી ઇઝ સચ એ વન્ડરફુલ પર્સન. જિંદગી જીવવાનો જે એક ઝિંગ જોઈએ ને, એક તલસાટ, આ રેડ પેશન જે જોઈએ ને લાઈફ જીવવાની, એ નિરાલીમાં છે. નિરાલી પહેલા અમદાવાદ હતી, અમદાવાદ સેટ થઈ અને પછી હવે તો કેનેડા એકલે હાથે ગઈ છે. એની જર્નીની ક્યારેક વાત આપણે માનશું નિરાતે પ્લેનેટ જેવી ઉપર, પણ અત્યારે એ આપણે કેનેડાની સફર કરાવવા જઈ રહી છે. આ સરસ મજાના અત્યારે સમયની અંદર કેનેડામાં કેવું સેલિબ્રેશન થઈ રહ્યું છે, કેવા ડેકોરેશન છે. અત્યારે નેચરલી 2020 ઇઝ અ હાર્ડ યર ફોર એવરીવન, એટલે બધું આપણે ધાર્યું એવું તો ન હોય, પણ તો પણ કેટલાક ડેકોરેશન, કેટલાક સેલિબ્રેશન મૂડ, બરફની વર્ષા અત્યારે ત્યાં થઈ રહી છે, ખાસી ઠંડી પડી રહી છે, અને એ મૂડ આખો કેનેડાનો આપણને સ્પેશિયલ નિરાલી પોતાના ફૂટેજ દ્વારા બતાવશે. અને બહુ જ થેન્ક્સ સો મચ નિરાલી, થેન્ક યુ. ઇન અ વેરી શોર્ટ કોલ, બધી વ્યસ્તતાની વચ્ચે એને મસ્ત રહીને આ વિડીયો બનાવીને મૂક્યો છે. શી ઇઝ સચ અ વન્ડરફુલ ડોક્ટર, સચ અ પેશનેટ લવર ઓફ લાઈફ એન્ડ લિટરેચર, અને બહુ સરસ ડાન્સ કરે છે, સરસ ફૂડી છે, મસ્ત મજાનું ખાવાનું. હું ટિપ્સ લેતો એની પાસે ઘણી વખત મેસેજ કરી દે કે ભાઈ અમદાવાદમાં નવી વસ્તુ કઈ છે ખાવા જેવી, અને એ મને તરત સજેસ્ટ કરે કે આ જગ્યાએ જાઓ અને આ ટેસ્ટ કરો, આ ટ્રાય કરો. હું હસતા હસતાને કહેતો કે ભાઈ તું વેઇટ રિડક્શનની ટીપ આપનારી ડૉક્ટર છો, અને પછી વેઇટ વધી જશે આમને આમ બધું જાતનું ખાઈ ખાઈને. પણ મને ગમે છે કે જે પેશનથી એ લાઈફ જીવે છે, એકલે હાથે એ નવું એક્સપ્લોર કરે છે, નવું શીખે છે. વચ્ચે અમે જ્યારે કેનેડાની અંદર પણ લોકડાઉન હતું અને ભારતમાં પણ લોકડાઉન હતું અને કોરોનાનો કહર જ્યારે આખી દુનિયા ઉપર હતો, ત્યારે એક રેડિયો પ્રોગ્રામ પણ કરેલો એના માટે, ખાસ કેનેડાના મિત્રો માટે. તો ધીસ ઇઝ અ વેરી સ્પેશિયલ એપિસોડ ફોર પ્લેનેટ જેવી ફ્રોમ નિરાલી ફ્રોમ કેનેડા. અને થેન્ક યુ. જોતા રહેજો દોસ્તો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. આ જિંગલ બેલ વાળા જ બેલ તમને દેખાશે, ત્યાં ઓલ દબાવવાનું ભૂલતા નહીં. અને બસ હવે ધીરે ધીરે આપણે 2021માં પ્રવેશ કરવા માટે થનગની રહ્યા છીએ. સો લવ ધ લાઈફ, લવ યોર સેલ્ફ એન્ડ લવ ધ હેપીનેસ. હેલો એન્ડ વેલકમ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ જયભાઈ, અમારા જેવા અમેચ્યોર ક્રિએટિવ લોકોને પ્રોત્સાહિત કરવા માટે. બાકી અમારા જેવા લોકો તો સોશિયલ મીડિયાની સ્ટોરીઝ પર જ પોપ્યુલર હોય છે. હું છું નિરાલી રાજાણી, વેન્કુવર, બ્રિટિશ કોલંબિયા, કેનેડાથી. મારી કોઈ ખાસ હાઈલી ઇન્સ્પાયરિંગ સ્ટોરી નથી,
પણ મને એક્સપ્લોર કરવાનો શોખ છે. નવું ફૂડ, નવું કલ્ચર, નવી જગ્યાઓ. આ એક્સપ્લોર કરતાં કરતાં હું પહોંચી ગઈ કેનેડા. હવે પહેલી વાર તમે સાંભળો કે કોઈ એકલી છોકરી કેનેડા આવી છે, શું વિચાર આવે? કોઈ પણ શું વિચારે? ફર્સ્ટ, હસબન્ડ સાથે ગઈ હશે, પરણીને લઈ ગયો હશે. સેકન્ડ, મમ્મી પપ્પા એક્સ્ટ્રા રિચ હશે, ભણવા માટે મોકલી હશે. નો. થર્ડ, કોઈ તો ફેમિલી ત્યાં હશે, મામા મામી, કાકા કાકી. એકલી છોકરીને સપોર્ટ તો જોઈએ ને. નો. આમાંથી એક પણ વાત સાચી નથી. માનવામાં ના આવે ને. નાની હતી ત્યારે મમ્મી બહુ બધા જ્યોતિષને કુંડળી બતાવતી. બધાની એક જ વાત હતી, તમારી બેબીનો વિદેશ યોગ નથી. એ લોકોને તો આજે પણ માનવામાં નથી આવતું. હું અહીં આટલા દૂર એટલા માટે પહોંચી શકી એના બે જ કારણ છે. ફર્સ્ટ, સપોર્ટિવ પેરેન્ટ્સ. મારા પપ્પાએ બેટી બચાવો બેટી પઢાઓ એ અભિયાન ક્યારનું અપનાવી લીધેલું હતું. એટલું જ નહીં, બેટીને આગળ પણ વધાવો. મમ્મી પપ્પાની સ્પોઇલ્ડ, ઓવર પેમ્પર્ડ, સિંગલ ચાઇલ્ડ અહીં પહોંચી એ મારા ફેમિલીની સકારાત્મક મોડર્ન સોચ જ છે. સેકન્ડ, જાતે કંઈક કરવાની તીવ્ર ઈચ્છા. મમ્મીએ નાનપણથી શીખવાડ્યું હતું કે બેટા પગભર થવાનું, હંમેશા સેલ્ફ ડિપેન્ડન્ટ થવાનું. એટલે જ જ્યારે 2010માં મેં ઇન્ડિયામાં મારી ઇન્ટર્નશિપ સ્ટાર્ટ કરી, એ સમયથી જ નક્કી કર્યું હતું કે મારે હવે પપ્પાના પૈસા નથી લેવા. ઘણા બધા વાપરી લીધા પપ્પાના પૈસા. ત્યારથી લઈને આજ સુધી હું અહીં પહોંચી એ બધું મેં જાતે કર્યું. મારો વિડીયો એ ખાલી મેં લાસ્ટ 1.5 વર્ષમાં શું મજા કરી, શું જાણ્યું, શું માણ્યું એની જ વાત છે. સો આ તો મારી સફર છે કેનેડાના 2-5% ઓળખવાની. તો ચલો જઈએ. If I could have imagined a home away from home, I could not have imagined it any better than where I am right now. મને વેન્કુવર બ્રિટિશ કોલંબિયામાં આવ્યા માત્ર 1.5 વર્ષ જ થયા છે, છતાં પણ એવું લાગે છે કે આઈ બિલોંગ હિયર, કારણ કે અહીં નેચર અમેઝિંગ છે, પીસ સોલફુલ છે. With people coming to Vancouver from all over the world with their dreams and ambitions, this city offers them a life with joy, nature with care, friends like family, work life with gratification. With all the water bodies around, huge mountains, freshwater rivers, green forest reserves, beauty of British Columbia is beyond imagination. Canada. Canada has the longest coastline in the whole world. Canada has more lakes than the rest of the world combined, making it largest source of fresh water in the world. Almost half of the population of Canada were born in other countries, making it the land of immigrants with all walks of life. The Canadians are considered to be considerate, warm, they hold each other up and celebrate each other. Between all sorries and thank yous, the main point is to support each other. As much as the people, the nature here is wonderful as well. We live in the modern world where we have almost lost the touch of the nature. Canada has preserved it all. The video will depict Canada's beauty better than my words can.
દેશથી દૂર રહેવાથી દેશનો પ્રેમ ખૂબ જ વધી જાય છે. એનું પરફેક્ટ એક્ઝામ્પલ છે કે અહીં બધા જ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ એટલા જ ઉત્સાહથી ઉજવાય છે. हमको जान से प्यारा है सबसे न्यारा. Indian culture is preserved with all the dignity and love, blending it with the Canadian culture. We also celebrate North American festivities, which makes their and our culture even more richer. किस लिए राधा चले, किस लिए राधा चले, बिना सोचे समझे, किस लिए राधा चले, किस लिए राधा चले. ગુજરાતીઓની સ્પિરિટ માટે હમણાં એક સરસ કવિતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અવની સૂચકના અવાજમાં. It goes like this. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજ અને ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભો ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાઈ નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમ ખેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજ અને ઉપરથી કુદરતની રહેમ છે. આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી. આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી. વધઘટના કાંઠાઓ રાખી હિસાબ, વધઘટના કાંઠાઓ રાખી હિસાબ, નથી પરવા સમંદરને હોતી. આપણે તો કહીએ કે દરિયાસી મોજ અને ઉપરથી કુદરતની રહેમ છે. Isn't it wonderful how we have created occasions to celebrate the human life? કદી વિચાર્યું માણસને ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવાની જરૂર આખરે કેવી રીતે પડી? Festivals actually make the year worthwhile. સ્પેશિયલી નોર્થ અમેરિકામાં જ્યારે કાળજું કંપાવે એવી ઠંડી પડતી હોય, સાંજના 3-4 વાગે સનસેટ થઈ જતો હોય, દિવસો ટૂંકા અને રાતો સખત લાંબી હોય, ત્યારે ફેસ્ટિવલની લાઇટ્સ મનને પણ ઉજ્જવલિત કરી દેતી હોય છે. If you see, the 6 months of winter are really hard, but taking time off, decorating the city with lights, make it possible to pass it with joy. There is an interesting fact about Santa Claus. Do you know you actually can write a letter in any language and post it to North Pole, ho ho ho, Canada. Ho 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 is the postal code, and you will receive a letter back from Santa. How amazing, isn't it?
Festivals help us to keep connection with the roots, culture, origin, and preserve it. They relieve us from monotony of life. Festivals teach us forget enmity and embrace one another and create bond of love and environment of cultural harmony. When time of festival comes, the aura changes. Positivity is all around. The festivals also act like stress relievers and help us balance our emotions. More positivity naturally lowers negativity. It also provides an opportunity to reduce friction and brings estranged friends and relatives together in a bond of love. Nothing brings people together like festivals do. We are approaching towards the end of 2020. આ વર્ષ બધા માટે જ ખૂબ જ હેવી રહ્યું છે. If you are feeling that you are the only one, then it's not true. સાત સમંદર પાર પણ બધાની આ જ હાલત છે. The only take away from 2020 that I can give you is 2020 didn't give us everything that we wanted, but it made us appreciate everything we already have. Think about the things that was taken for granted, like going out in a restaurant, going for a movie, meeting or hugging your friends and family. I hope we will be able to enjoy these joys in 2021 again. આજ વિચાર સાથે, let's hope we make 2021 the best year of our life.